એકદમ પોચી રૂ જેવી આજે આપણે માત્ર રાજગરાના લોટમાંથીને જ રોટલી બનાવીશું અને ફૂલાઈને દડા જેવી થશે અને પોચી રૂ જેવી થશે। એકદમ સરળ રીતે હું શીખવાડીશ। જે લોકોએ ક્યારેય પણ નહીં બનાવી હોય તે પણ આસાનીથી બનાવી શકશે। અને રાજગરાના લોટની પૂરી કે રોટલી જો તમારે કડક થતી હોય તો આ વિડીયો જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલ હિના રૈયાણીઝ કિચનમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની આ સિમ્પલ અને ઇઝી રેસીપીને। તો સૌથી પહેલાં આપણે એક વાસણ લઈ લેશું અને તેમાં 1 વાટકી જેટલું મેં પાણી લીધેલું છે। અહીંયા કોઈ પણ 1 વાટકીનું માપ સેટ કરી લેવાનું તમારા ઘરમાં રહેલી। અને ત્યારબાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને મીઠું ઓગાળી લેશું અને ત્યારબાદ એક બોઇલ આવે ત્યાં સુધી કરી લેવાનું છે। અહીંયા કોઈ એટલું મેઝરમેન્ટ લેવાની જરૂર નથી, પણ માત્ર 1 વાટકી માપ સેટ કરી લ્યો। હું આગળ તમને બધી રીતે શીખવાડીશ કે કઈ રીતે તમારે કરવાનું છે। હવે એક ઉફાણો આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમ લો કરી દેશું અને 1 વાટકી જેટલો રાજગરાનો લોટ એડ કરીશું। હવે આપણે વેલણની મદદથી આ રીતે ફેરવી લેશું। રાજગરાનો લોટ જે છે તે થોડો ચીકણો હોય છે એટલે તમે જોઈ શકો છો થોડી ચીકાશ જેવું લાગે છે। હવે આપણે ફરીથી તેમાં આ રીતે સરસ એવું મિક્સ થઈ જાય, બેટરમાં બધી વસ્તુ સરસ એવી મિક્સ થઈ જાય અને ગાંઠા વગરનું થઈ જાય એટલું સુધી આપણે કરી લેશું। ત્યારબાદ હવે આપણે ફરીથી એ જ વાટકીમાં રાજગરાનો લોટ લઈશું અને થોડો એડ કરતા જશું। તો અત્યારે મેં 1 થી 2 ચમચી જેટલો રાજગરાનો લોટ એડ લીધેલો છે, તેને હલાવીશું અને સરસ એવું કરી લેશું। અહીંયા રાજગરાના લોટની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે કે તમારે કેટલો લોટ જોઈશે, એટલા માટે મેં અહીંયા પહેલાં 1 વાટકી એડ કરેલો છે અને ત્યારબાદ થોડો આપણે પાછળથી એડ કરતા જશું। જેટલો જોઈએ એટલો આપણે એડ કરવાનો છે। અહીંયા કોઈ પાછળથી જે લોટ એડ કરેલો છે તેનું માપ નથી, તમારે કઈ રીતની કન્સિસ્ટન્સી રાખવી છે। જ્યાં બહુ કઠણ રાખવો હોય તો એ પ્રમાણે લોટ એડ કરવાનો, જો થોડો ઢીલો રાખવો હોય તો એ પ્રમાણે લોટ એડ કરવાનો છે। તો મેં અહીંયા આખી જે રેસીપી બનાવેલી છે તેમાં ટોટલ મેં 2 વાટકી જેટલો લોટનો ઉપયોગ કરેલો છે। તો આ રીતે મેં પોણી વાટકી જેટલો લોટ પાછળથી એડ કરેલો છે, એટલે ટોટલ મેં 1 વાટકી ઉપર પોણી વાટકી જેટલો મેં લોટ યુઝ કરેલો છે। અત્યારે લોટને સરસ રીતે ઢાંકી દેશું, ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી હતી। ત્યારબાદ થોડી વાર થાય એટલે થોડો એવો હાથથી અડી શકાય એવો લોટ હોય ત્યારે આપણે તેને એક વાસણમાં કાઢી લેશું। તમે જોઈ શકો છો અત્યારે પણ તે એકદમ ગ્લુ જેવો હોય ને એટલો ચીકણો લાગે છે। તો હવે આપણે તેમાં થોડો એવો ફરીથી જે રાજગરાનો લોટ છે તે એડ કરીશું। અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ થોડો એવો લોટ ગરમ હોય ત્યારે રાજગરાનો લોટ એડ કરીને સરસ રીતે મસળવું। તો આ રીતે થોડો એવો લોટ એડ કરીને મસળી લેશું, જેથી કરીને થોડો કઠણ પણ થઈ જશે અને જેવી કન્સિસ્ટન્સી જોઈતી હોય એ રીતની થતી જશે। મેં થોડું તેલ એડ કરેલું છે, તેની ક્લિપ મિસ થઈ ગઈ છે। તો આ રીતે આપણે થોડો લોટ એડ કરીને આ રીતે મસળી લેશું, એટલે જેવો તમારે કન્સિસ્ટન્સી જોઈ એવું તમને અત્યારે આ ટાઈમે ખબર પડી જશે કે થોડો જ કઠણ રાખવો, થોડો ઢીલો રાખવો। એ રીતનો લોટ થઈ જાય એટલે તેલ એડ કરીને સરસ એવું કૂણવી લેશું અને ત્યારબાદ આ રીતે થોડો રાજગરાનો લોટ સાઈડમાં લઈ લેશું। એક લુઓ લેશું, તમારે જેવડી રોટલી બનાવવી હોય તેવો લુઓ લઈ લેવાનો અને ત્યારબાદ થોડો એવો સૂકો જે રાજગરાનો લોટ છે તે પાટલા ઉપર આપણે છાંટીશું અને હળવા હાથે આ રોટલીને વણીશું। અહીંયા જે આપણે રોટલી વણીશું તેની એજીસ જરા પણ ફાટશે નહીં, નહીંતર કેવું હોય કે રાજગરાના લોટની જ્યારે પણ પૂરી કે રોટલી વણતા હોઈએ ને તેની કોર જલ્દીથી ફાટી જાય છે, પણ આ રીતે જો તમે રોટલી બનાવશો ને તો ક્યારે પણ એવો પ્રોબ્લેમ નહીં આવે। તમે જોઈ શકો છો હળવા હાથે આપણે આ રોટલીને વણવાની છે। બહુ સરસ એવી પોચી રૂ જેવી થઈ છે અને બહુ સરસ એવું થઈ જાય છે, જરા પણ વાર પણ નથી લાગતી અને ફટાફટ થઈ જાય છે। ઘણા લોકોને ફરાળી લોટ ન ફાવતો હોય કે બહારના કોઈ એવા લોટ ન ફાવતા હોય તો માત્ર રાજગરાના લોટથી જ તમે આ રીતની રોટલી બનાવી શકો છો। તો આ રીતે આપણે તમારે જેવડી સાઇઝમાં બનાવવી હોય તેવડી આપણે રોટલી બનાવી લેવાની। અને જો તમારે એક સરખી રોટલી બનાવવી હોય તો અહીંયા કોઈ પણ વાસણ એટલે કે જેની કોર હોય તે થોડીક શાર્પ હોય એવું વાસણ લઈને તેમાં એક સરખી આપણે રોટલી વણીને પણ તૈયાર કરી શકીએ છીએ। હવે આ જ રીતે મેં બીજી રોટલી વણેલી છે, તમે જોઈ શકો છો કંઈ પણ પ્રોબ્લેમ આવ્યો નથી, પણ માત્ર હળવા હાથે તેને વણવું। હવે
આ રીતે આપણે રોટલી વણતા જશું અને સાથે સાથે શેકતા જશું. તો મેં સાઈડમાં તવો ગરમ કરવા માટે મૂકી દીધેલો હતો. મીડિયમ ફ્લેમ ઉપર આપણે રોટલીને એડ કરી દઈશું અને એક બાજુ તે સરસ એવી થઈ જાય ત્યાર પછી જ આપણે તેને પલટાવીશું. જો જે જરાક કાચી હશે તો તે તરત જ તવા ઉપર ચોંટી જાય છે, એટલે થોડી એવી સરસ એવી ઉપર શેકાઈ ગઈ હોય ત્યારબાદ તેને પલટાવી લેશું. તો તમે જોઈ શકો છો તરત જ તે સરસ એવી ફૂલાવા લાગે છે. બીજી બાજુ મેં ફેરવી તો આ રીતે આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ બહુ સરસ એવી બંને બાજુ શેકતા જશું અને કરી લેશું. આ રીતે મેં એક કપડું લીધેલું છે અને કપડાની મદદથી આપણે થોડું થોડું પ્રેસ કરતા જશું, જેથી કરીને તેમાં હવા બહાર નીકળતી હોય તો ત્યાંથી પેક થઈ જાય અને સરસ એવી ફૂલાઈને દડા જેવી થાય. જ્યારે પણ આ રોટલી જરા પણ કાચી હશે તો તવા ઉપર ચોંટી જવા કરે, એટલે ક્યારેય પણ ઉતાવળ ન કરવી અને આ રીતે હળવા હાથે પ્રેસ કરતા જઈને તેને રોટલીને સરસ રીતે બંને બાજુ શેકી લેશું. જ્યારે પણ રોટલી શેકાઈ જાય અને નીચે ઉતારીએ એટલે આ રીતનું મેં સ્ટેન્ડ રાખેલું છે, જેથી કરીને નીચેથી વરાળ નીકળી જાય અને રોટલી ઉતારીએ એટલે તરત જ તેની ઉપર ઘી લગાવી લેવું, જેથી કરીને તે સરસ એવી સોફ્ટ રહે. અને જો પોસિબલ હોય તો ગરમ ગરમ કોઈને જમવા બેઠા હોય તો ઉતારીને પણ તમે દઈ શકો છો. ગરમ ગરમ ખાવાની તો વધારે મજા આવશે. તો હવે આ રીતે આપણે બીજી રોટલીને પણ કરી લેશું. તો તમે જોઈ શકો છો બંને રોટલી બહુ સરસ એવી ફૂલાણી છે અને અત્યારે મેં જેટલી પણ રોટલી બનાવેલી હતી ને આટલા લોટમાંથી બધી ફૂલાઈને દડા જેવી જ તૈયાર થઈ છે. તો હવે આ રીતની રોટલી તૈયાર થઈ ગઈ છે અને આપણે આગળ જોઈ પણ લેશું કે તે કેટલી સોફ્ટ થઈ છે. અને તમે જોઈ શકો છો કે મેં જે રોટલી છે તેની અંદર ઘી સરસ રીતે લગાવી દીધેલું છે અને થોડી એવી ઠંડી થઈ ગઈ હતી. બહુ વધારે ઠંડી નથી પણ થોડી એવી ઠંડી થઈ ગયેલી હતી આ રોટલી. તો પણ કૂણી એવી જ રહે છે, કંઈ જ પ્રોબ્લેમ નથી આવતો. અને તમે જોઈ શકો છો જ્યારે હું સર્વિંગ ટાઈમે તેને બેન્ડ વાળું છું તો ઇઝીલી બેન્ડ વળી જાય છે, જરા પણ બટકતી નથી, મતલબ કે ક્રેક નથી આવતા કે એવું કંઈ જ થતું નથી. તો આ રીતે તમે જરૂરથી એક વખત રોટલી બનાવજો. અને મેં અહીંયા સૂકી ભાજી અને માત્ર સલાડ સાથે સર્વ કરેલી છે. બહુ સરસ એવી ટેસ્ટી એવી લાગે છે અને આ રીતે તમે જોઈ શકો છો કઈ રીતની સોફ્ટ બની છે. એકદમ સોફ્ટ થાય છે, જરા પણ ક્રેક નથી આવતા અને ખાવામાં પણ બહુ જ મજા આવે છે. તો જ્યારે પણ તમે ફરાળ કરેલું હોય અને કંઈ રોટલી જેવું ખાવાની ઈચ્છા થઈ હોય કે આખો દિવસ બટાકાવાળી વસ્તુ ન ખાવી હોય તો ચા અને રોટલી સાથે પણ તમે આને એન્જોય કરી શકો છો. તમે આ જ રીતે તમે થેપલા પણ બનાવીને તૈયાર કરી શકો છો, તે પણ માત્ર રાજગરાના લોટના, એ પણ આટલા સોફ્ટ થશે. તો આ રીતે આ તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને તમે જોઈ શકો છો હાથમાં આપણે બેન્ડ વાળીએ તો સરસ એવી મુઠ્ઠીમાં વળી જાય છે અને કોઈ પણ જાતનું તૂટી પણ નથી જતી. અને આ રીતે રોલ પણ વાળીએ ને તો પણ કંઈ નથી થતું. નહીંતર રાજગરાના લોટ જે છે તે તરત જ રોટલી હોય કે પૂરી હોય કંઈ પણ વસ્તુ આ રીતે જ ન બનાવેલી હોય ને તો તરત જ ક્રેક પડી જાય છે અને થોડું એવું ક્રિસ્પી થાય છે. તો જરૂરથી આ રોટલી બનાવજો. અને તમે જોઈ શકો છો તરત જ બ્રેક પણ થઈ જાય છે. આગળ હું તમને જણાવીશ, દેખાડીશ કે કઈ રીતે તે તૂટી પણ ઇઝીલી જાય છે. એવું પણ નહીં બને કે તે થોડી એનો આ જે લોટ છે તે થોડો ચીકણો હોય તો તમને તોડવામાં પણ પ્રોબ્લેમ પડે, એવું પણ નહીં આવે. બહુ સરસ એવું રિઝલ્ટ આવશે. તો જરૂરથી એક વખત ટ્રાય કરજો આ રીતની રોટલી. અને અત્યારે ચૈત્રી નવરાત્રિ ચાલે છે તો જે લોકોને ફરાળ હોય તેમાં પણ તમે આ રીતનું રોટલીને સર્વ કરી શકો છો. અને ક્યારેય પણ 11 હોય કે સોમવાર રહેતા હોય, કોઈ પણ વાર રહેતા હોય, વ્રત કરતા હોય તો તમે આ રીતની જરૂરથી સોફ્ટ, પોચી, નરમ, રૂ જેવી રોટલીને સર્વ કરજો. અને જો આજની રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.